વિશ્વમાં લોકડાઉનને લઈને પર્યાવરણ પર પણ અસર જોવા મળી રહી છે। સામાન્ય જીવન તેમજ પશુ પંખીઓ પર આ બાબતની અસર પડી છે। રાજસ્થાનમાં શિયાળાને બદલે વાત કરવામાં આવે તો ઉનાળામાં પણ યાયાવાર પક્ષીઓ આવી જતા આશ્ચર્ય સર્જાયું છે। આ અંગે આબુથી જોઈએ વિશેષ અહેવાલ। રાજસ્થાનના નાગોર જિલ્લાના ડીડવાના અને નવાન બંને એવા વિસ્તારો છે કે જ્યાં દર વર્ષે શિયાળાની શરૂઆતમાં ખારા પાણીના તળાવોને લીધે હજારો પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે। શિયાળાની શરૂઆતમાં સાઇબેરિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકન દેશોના ઠંડા પ્રદેશોથી અહીં આવે છે, જે સ્થાનિક લોકો સહિતના આવાવાળા પ્રવાસીઓને એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ખારા પાણીના તળાવોમાં લીલી શેવાળ, સ્પિરોલિનાની પૂરતી માત્રાની ઉપલબ્ધતાને કારણે હજારો કિલોમીટરનો સફર કરીને આ પક્ષીઓ દર વર્ષે અહીં પ્રવાસ કરવા માટે આવે છે અને શિયાળાના અંત સાથે પોતાના દેશોમાં પરત જતા રહે છે। રાજસ્થાનમાં પ્રવાસ પર આવનારા આ પક્ષીઓને વિરહના પક્ષીઓ પણ કહેવામાં આવે છે અને આ કારણોસર તેમના પર પક્ષીઓના ઘણા ગીતો પણ લખાયેલા છે। आ रहे हैं तो इस मोनूमेंट को उन स्मृतियों के लिए ज़िंदा रखने के लिए हमें उस प्रेम को ज़िंदा रखने के लिए हमें इस मोनूमेंट को बनाया जाना चाहिए। ये सारे जो पहाड़ हैं, सारे जो भूगोल की स्थितियां हैं, वो आपको अपने इतिहास से जोड़ती है और इतिहास में सबसे ज़्यादा ज़िंदा कोई अगर चीज़ है तो प्रेम है। जैसे अभी अभी मैं जब आप आए तो मैंने दो पंक्ति मेरे दिमाग में गूंजी कि राजहंस तुम अपनी स्मृति के कारण आते हो हजारों किलोमीटर उड़कर और हम अपनी स्मृति को इतना खो चुके कि हम भूल गए अपने माँ बाप को भी। ये मेरा कहना है कि हमें अगर अपने प्यार को ज़िंदा रखना है, अपनी दुनिया को खूबसूरत बनाना है, तो हमारी स्मृति में जो प्रेम है उसको ज़िंदा रखना है। इसलिए राजहंस को ज़िंदा रखना है, इसलिए इस पानी को ज़िंदा रखना है, इसलिए इस भौगोलिक परिस्थिति को ज़िंदा रखना है और इस वातावरण को ज़िंदा रखना है। હવામાન પલટાને કારણે વિશ્વના તમામ મહાસત્તાઓ ચિંતિત છે અને વૈશ્વિક સંગઠનોએ વારંવાર વાતાવરણમાં પરિવર્તનને કારણે થતા પરિવર્તનો અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે। નિષ્ણાતો માની રહ્યા છે કે આબોહવા પરિવર્તન તેની અસર માનવીની સાથે પશુ પક્ષીઓ પર વિશેષ કરીને જોવા મળે છે। ઠંડા પ્રદેશોમાં રહેતા આ ફ્લેમિંગો ઘણી વખત ઓક્ટોબર-નવેમ્બરમાં પ્રવાસ કરે છે અને ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં પરત આવે છે, પરંતુ આ વખતે તેમનું આગમન મે અને જૂન જેવા આકરા તાપ વચ્ચે થયું છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવામાન પલટાને લીધે જૈવિક સમયમાં કોઈ ફેરફાર થયો નથી, જેની અસર છે। સાથે સાથે લોકડાઉનને કારણે તેમના સ્થળાંતર વિસ્તારમાં માનવ પ્રવૃત્તિનો અભાવ પણ એક મોટું કારણ છે। ઉનાળામાં સ્થળાંતર કરી પક્ષીઓ અહીં પણ રોકાણ કરી રહ્યા છે। जो पिछला ट्रैक रिकॉर्ड है इनका फ्लेमिंगोस का, वो हम अमूमन देखते हैं कि अक्टूबर-नवंबर में जब विंटर सीजन प्रारंभ होता है तो उस समय यहाँ आते हैं। लेकिन जैसा कि पिछले साल हम लोगों ने देखा सांबर में एवियन बोटुलिज्म के कारण पक्षी की एक बहुत बड़ी त्रासदी हुई और एक इन्फॉर्मेशन इनके पास एक इनका इन्फॉर्मेशन नेटवर्क होता है, तो हमने पहले भी इस तरह की आशंका जाहिर की थी कि ये हो सकता है इस बार थोड़ा लेट आए और वही सच साबित हुआ। ये दिसंबर तक यहाँ नहीं आ पाए थे और उसके बाद इन्होंने यहाँ अपना प्रवास किया। जब इनको ये लगा कि ये अब एवियन बोटुलिज्म का कोई प्रभाव यहाँ नहीं रहा है, तो उसके बाद उस समय ये यहाँ आए और अमूमन पिछले 5-7 सालों में हमने ये इनका जो व्यवहार है उसमें ये महत्वपूर्ण परिवर्तन हमने नोट किया है कि ये गर्मी के ऋतु में भी यहाँ रहते हैं।
इसका मतलब है कि जो जलवायु परिवर्तन और मौसम में बदलाव की हम बात करते हैं उसका असर न केवल मानव जाति पर लेकिन पक्षियों पर भी पड़ने लगा है। और इनके व्यवहार से ये हम यहाँ देख सकते हैं कि गर्मी की सीज़न में भी जून जुलाई में भी जब भीषण गर्मी होती है तब भी ये फ्लेमिंगो यहाँ रहते हैं। માનવીય ભૂલોની અસર હવે પ્રાણીઓ પર પણ જોવા મળી રહી છે, અથવા કહી શકાય કે માનવ દોષોનો શિકાર મૂકબધિર શાંત જીવો બની રહ્યા છે। આ જ કારણ છે કે ઠંડા પ્રદેશના આ પક્ષીઓ ગરમ રણમાં મે જૂનની ગરમીમાં પણ જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।